દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. આપ સૌને દિલથી વંદન. કાલનો દિવસ કેવો, એક સુંદર મજાનો સત્સંગવાળો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા 12 રાશિનું રાશિ ભવિષ્ય. આજનો ખાસ મુદ્દો, આજનો રસપ્રદ મુદ્દો શેર બજાર ઉપર છે. એટલે જે લોકો શેર બજારના રસિયા છે તે લોકો ખાસ જોવે આજનો ખાસ કાર્યક્રમ. વાત કરવાની છે પહેલા પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયાની, અને ત્યારબાદ આપણે આપણા રસપ્રદ મુદ્દા પર આગળ વધીશું. તો સર્વપ્રથમ આપણે જાણીએ કે કાલનું પંચાંગ શું કહી રહ્યું છે. તારીખ 6/5/2026 ને વાર બુધવાર છે. આવતીકાલે તારીખ 6/5/2026 ને વાર બુધવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે વૈશાખ વદ ચોથ રહેશે. ધન રાશિમાં ચંદ્ર રહેશે. મૂળ નક્ષત્ર ચાલે છે. કાલે નક્ષત્ર મૂળ છે, એટલે કે કાલે જેનો પણ જન્મ થાય ને એ લોકોને મૂળ નક્ષત્રનું વિધિ વિધાન કરવાનું રહેતું હોય છે. સિદ્ધ કરીને યોગ રહેશે, બાલવ કરીને કરણ રહેશે. વિછુડો કે પંચક દેખાતો નથી, પંચક વિછુડો નથી. સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરે છે. 6:03 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:10 દેખાય છે. 11:22 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 9:10 દેખાય છે. આવતીકાલે તમે જોશો તો ચંદ્રોદય 11:22 છે અને ચંદ્રાસ્ત 9:10 છે. આવતીકાલ બુધવાર, બુધવારના દિવસે કોઈ પણ અભિજીત મુહૂર્ત ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળ બપોરે 12:36 થી 2:14 રહેશે. અને આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ, શુભ કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો, નાના મોટા કામ કરવા છે, કોઈ પણ સારા કામ કરવા છે તો થઈ શકશે. બુધવારના દિવસે કોઈ માંગલિક કાર્યો જલ્દી નથી કરતા, લગ્ન કે એવા પણ બીજા અન્ય કામ કરવા છે તો ચોક્કસપણે આવતીકાલે થશે. દિન વિશેષ શું કહે છે? કાલે ચોથ છે ભાઈ. ચોથની સમાપ્તિ આમ જોવા જાવ તો સવારે 7:51 છે, પણ આપણા શાસ્ત્રોમાં લખ્યું હોય કે જે દિવસે સૂર્યોદય થતો હોય અને સૂર્યોદયના દિવસે જે તિથિ હોય તે તિથિ આખી ગણવાની. એટલે તમે સમજો કે ભાઈ કાલે ચોથ ગણાશે. ભગવાન ગણેશજીને લાડુ કાલે અર્પિત કરજો. મોદકના લાડુ સૌથી પ્રિય છે. ભગવાન ગણેશજીને મોદકના લાડુ બહુ પ્રિય છે. ભગવાન ગણપતિને કાલે ચપટી દુર્વા, એક જાસૂદનું ફૂલ અને મોદકના લાડુ ચડાવવાથી તમારા ઘરમાં આવનારા સંકટો દૂર થાય છે. ભગવાન ગણપતિ સંકટ હરતા અને સંકટ કરતા છે, એટલે એમને યાદ રાખીને જ દરેક કામ કરવાના, એટલે આપણું કામ દરેક સંકટ હારી કાઢે. ગણપતિ ભગવાનની પૂજા પાઠ કરીને આગળ વધીશું. દિવસ રાતના ચોગડિયાની આપણે સરસ મજાની વાત કરીએ. કાલે પ્રથમ ચોગડિયું લાભ રહેશે. વહેલી સવારના 6:03 થી 7:41 છે દિવસનું પહેલું ચોગડિયું લાભ. બીજું અમૃત ચોગડિયું આવશે જે 7:41 થી 9:20 છે. ત્રીજું શુભ ચોગડિયું 11 થી 12:36 છે અને ચોથું લાભ ચોગડિયું 5:30 થી 7:09 છે. 4 ચોગડિયા, ચારે સારા ચોગડિયા. કોઈ પણ નાના મોટા કામ કરવા છે સારા ચોગડિયા જોઈને કરો, ફળ સારું મળશે. રાત્રિનું ચોગડિયું શુભ 8:30 થી 9:52 અને બીજું અમૃત ચોગડિયું 9:52 થી 11:14. એટલે આ રાત્રિનું ચોગડિયું છે. શુભ ચોગડિયું 8:30 થી 9:52, અમૃત ચોગડિયું 9:52 થી 11:14. દિવસ રાતના ચોગડિયા થયા. કોઈ પણ પ્રકારની નાની મોટી ગતિવિધિ કરવી છે, કોઈ સારા કામ કરવા છે તો આપણે હંમેશા ચોગડિયા જોઈને કામ કરવાની પહેલેથી આપણી પરંપરા ચાલતી આવે છે. સારા ચોગડિયામાં હંમેશા સારું કામ કરવું જોઈએ. તો મિત્રો, આ વાત થઈ આપણે દિવસ રાતના ચોગડિયાની. હવે આજે આપણે ખાસ વાત કરવાની છે રસપ્રદ મુદ્દો, શેર બજાર. શેર બજાર એટલે આમ તો જોવા જાવ તો એક પ્રકારનો સટ્ટો કહેવાય. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં
ભૃગુ સંહિતામાં સટ્ટાથી તમને આવક ક્યારે થાય અથવા તો સટ્ટાથી તમને લાભ ક્યારે થાય? કારણ કે જ્યારે ભૃગુ સંહિતા લખાઈ ત્યારે શેર બજાર નહોતું, એટલે જુગાડ ચાલતો હતો, સટ્ટો ચાલતો હતો. તો એ સટ્ટામાં લાભ કેમ ન થાય તેના વિશેનું વર્ણન છે. એટલે કે તમારી કુંડલીમાં શુક્ર 12મા સ્થાને હોય અને રાહુ 5મા સ્થાને હોય, તે વ્યક્તિ ચોક્કસથી શેર બજારમાં લાભ કરી શકે છે. શેર બજાર માટે બે ગ્રહો બહુ મુખ્ય જવાબદાર કીધા છે. એક શુક્ર છે અને એક રાહુ છે. કુંડલીમાં જ્યારે રાહુ તમારો 5મા સ્થાનમાં છે, 6ઠ્ઠા સ્થાનમાં છે કે 12મા સ્થાનમાં છે, ફરી વાર સમજજો, રાહુ 5મા સ્થાનમાં, 6ઠ્ઠા સ્થાનમાં કે 12મા સ્થાનમાં છે, એમાં પણ એના મિત્ર રાશિનો હોવો જોઈએ. એટલે કે મિત્ર રાશિ કોણ? મિત્ર રાશિ એટલે રાહુ પોતે શનિનો અને શુક્રનો મિત્ર ગણ્યો છે. એટલે કે મકર રાશિનો, કુંભ રાશિનો, વૃષભ રાશિનો કે તુલા રાશિનો. અને મીન રાશિમાં રાહુ સારું ફળ આપે છે. એટલે કે મકર, કુંભ, વૃષભ, તુલા અને મીન રાશિનો જો રાહુ હોય, 5મા સ્થાનમાં, 6ઠ્ઠા સ્થાનમાં કે 12મા સ્થાનમાં હોય, એવી જ રીતે શુક્ર પણ જો કેન્દ્રના સ્થાનમાં છે, ત્રિકોણ સ્થાનમાં, એટલે પહેલે, ચોથે, 7મે, 10મે, 5મે, 9મે કે 12મે છે, અને શુક્ર પણ જો સ્વગૃહી કે ઊંચનો છે, એટલે કે શુક્ર વૃષભ રાશિનો, તુલા રાશિનો કે મીન રાશિનો છે, તો ચોક્કસથી માણસ શેર બજારમાં પુષ્કળ ધન કમાશે, શંકાને સ્થાન નથી. પણ આ જે સંજોગ બનવો જોઈએ ને, તમે રાહુ અને શુક્ર બંને ઊંચના, એ 100માંથી માણ ભાગ્યે એક કુંડલીમાં દેખાય. 100 કુંડલી જો ને, એમાં એક કુંડલીમાં આ યોગ બનતો હોય. એટલા માટે જ શેર બજારમાં તમે જોજો 100માંથી 99 લોકો બિચારા કારણ વગર નહીં લેતા હશે. એક જ જણ બાપડો માળ બહાર નીકળે નહીં ધોઈને તૈયાર થઈ, બાકી બધા અંદર જ નહીં જાય. એનું કારણ એ છે કે આ બે ગ્રહો યુતિમાં હોય તો તમારી કુંડલી શેર બજાર માટે પાવરફુલ થાય. બાકી બધાને રોવાનો જ વારો આવે. હવે શેર બજારમાં આપણને કઈ રીતે ખબર પડે કે આજે ભાવ વધવાનો છે કે ઘટવાનો છે? તો અત્યાર સુધી આજે મેં બોલ્યો ને, હમણાં સૌથી તમે અત્યાર સુધીનું હાઈએસ્ટ સેન્સેક્સ જોવો તો કે ભાઈ 86,000 કહ્યું હતું. તો તમને લોકોને પણ જ્યોતિષમાં વિશ્વાસ થાય એટલા માટે કહું છું કે તમારે છે ને એ તારીખ જોઈ લેવાની. કંઈક ઓક્ટોબર હતી, ઓક્ટોબર કે નવેમ્બર 2024ની વાત છે. 24 કે 25માં સૌથી શેર બજાર 86,000ના પીક પોઈન્ટ પર ગયું હતું. અને ત્યારે જે ગોચર ગ્રહ હતા ને પ્રભુ, તમે નહીં માનો, 5મા સ્થાનમાં રાહુ હતો અને 12મા સ્થાનમાં શુક્ર હતો. 5મા સ્થાનમાં રાહુ કોનો હતો? તો કે મીન રાશિનો, અને શુક્ર 12મા સ્થાનમાં તુલા રાશિનો હતો. વાત આવી આપણી, ભૃગુ ઋષિએ કીધેલી વાત આવી કે રાહુ 12મા સ્થાનમાં હોય, શુક્ર 7મા સ્થાનમાં હોય, સારો હોય. એ જ વસ્તુ સેમ બની હતી ને દિવસે પિકઅપ પોઈન્ટ ઉપર હતો. જ્યારે રાહુ કે શુક્ર 5મે કે 12મે આવે ત્યારે સેન્સેક્સ એનો છેક પિકઅપ પોઈન્ટ ઉપર જાય, હાઈએસ્ટ એનું એ કરે. જે દિવસે ચંદ્ર ચર રાશિના હોય, એટલે કે મેષ રાશિનો, કર્ક રાશિનો, તુલા રાશિનો કે મકર રાશિનો હોય, એ દિવસે વધઘટ થઈને શેર બજાર ઉપર જતું હોય, ટૂંકમાં હાઈએસ્ટ પર હોય. ગુરુ કર્ક રાશિનો બનતો હોય, જે દિવસે ચંદ્ર કર્ક રાશિમાં હોય, અને એમાં પણ જો ગુરુ હોય કર્ક રાશિનો, તો સાહેબ 100% પિકઅપ પોઈન્ટ પર ગાડી જાય. આજે એક નાની આપણે યાદ કરી લેજો, અત્યારે આ તારીખ સમય લખી દેજો.
હવે આ ગુરુ છે ને કર્ક રાશિમાં 1 જૂનથી આવવાનો છે, 30 ઓક્ટોબર સુધી ચાલશે. આ સમયમાં 100% સોનાના ભાવમાં, શેર બજારના ભાવમાં, ચાંદીના ભાવમાં તમે વધારો જોઈ શકો. કારણ કે કર્ક રાશિ ચંચળ રાશિ છે અને જલ્દીથી ચાલતી રાશિ છે, સ્ત્રી રાશિ છે, જલ્દીથી ઝડપી ચાલતી રાશિ. એટલે 1 જૂનથી 30 ઓક્ટોબરમાં તમે લખવું હોય તો લખી લેજો પ્રભુ. આ બધામાં તમે જોજો, સીધું હાઈએસ્ટ પિકઅપ પોઈન્ટ ઉપર જશે. કારણ કે ગ્રહો એનું કામ કરવાના છે. બીજી વસ્તુ કે જ્યારે ગોચર ગ્રહમાં શુક્ર મંગળની યુતિ બનતી હોય, કેન્દ્રમાં બનતી હોય, ગોચર ગ્રહ એટલે કે રોજના, આપણે કીધું ને તમને રોજના ગ્રહો, એમાં શુક્ર મંગળની યુતિ બનતી હોય અને કેન્દ્રના સ્થાનમાં 5મા સ્થાનમાં, 9મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં બનતી હોય. એટલે 1, 4, 7, 10, 5, 9 અને 12 આ ખાનામાં બનતી હોય અને શુક્ર પોતે સ્વગૃહ થતો હોય તો પણ એ દિવસે શેર બજાર ઉપર આવે છે, બજાર પિકઅપ પોઈન્ટ પર જાય છે. તો આ ગહન અધ્યયન, આ બધા કોઈ નહીં કે પ્રભુ મહારાજ, કિશન મહારાજ કે આપણી મંતવ્ય ન્યૂઝ કે, બાકી કોઈ ના કે. આવું ગહન અધ્યયન જોઈએ એના માટે. અને આપણે ચેલેન્જ સાથે કે જોઈ લેવાનું હાઈએસ્ટ પિકઅપ પોઈન્ટ ક્યારે હતો, અને દિવસે એક ગોચર ગ્રહ જો આ જ નીકળે. એટલે આવી પણ એક ચેલેન્જ હોવી જોઈએ ને, સામે કહેતા આવડવું જોઈએ ને. એટલે આ માત્ર કિશન મહારાજને આપણી મંતવ્ય ન્યૂઝ જ કરી શકે. એટલે જે લોકો માનતા હોય ને કે જ્યોતિષ ધતિંગ છે, એક વખત મારી જોડે આવું, આપણે સમજાવી દઈશું. બહુ રાજમહેલ જેવું જ્યોતિષ છે, પણ જ્યોતિષ શાસ્ત્રી સાચો હોવો જોઈએ, સમજાવતા આવડવું જોઈએ, શીખતા આવડવું જોઈએ. દ્રષ્ટિ કેવી પડે છે, ક્યાં પડે છે. અધિયોગ વિશે આપણે 2 દિવસ પહેલા કીધું હતું, એ કોઈને ખબર જ ના હોય અધિયોગ શું છે. એનું ગહન અધ્યયન જોઈએ. તો મિત્રો, સુંદર મજાની આજે આપણે શેર બજાર ઉપર વાત કરી. હવે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે વાત કરવાની છે. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? મેષ રાશિ, યોગ્ય આરામ કરવો જરૂરી છે. પોતે શાંતિથી, બહુ તમારા કામમાં અટવાયા છો, તમારા પોતાના માટે પણ એક ઊંડો શ્વાસ લો. સફળ થવા માટે થોડું સ્વાર્થી બી બનવું પડે. બધામાં બધું વિચારીએ તો ના મેળ પડે. ટૂંકમાં સમજી જજો મેષ રાશિ. ભાગીદારીમાં ધંધો ધ્યાન રાખીને કરજો. પ્રવાસ લાભદાયક રહેશે પણ ખર્ચાળ રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિ, કોઈકનો સાથ, કોઈક વ્યક્તિની ખાસ મુલાકાત મિસ કરો છો. વેપારમાં નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે. પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થશે. પૈતૃક સંપત્તિને લઈને કોઈ વાદ વિવાદ થશે. પોપટી શુભ કલર, શુભાંક 1 રહેશે. મિથુન રાશિ, લેણી નીકળતી રકમ મળે. બાકીની જે રકમ છે લેણી નીકળતી, તમારા પ્રયત્નો તમને ફળદાયી નીવડશે. પોતાના માટે સમય મળે. ફાઇલો સાચવીને સંભાળીને રાખવી. નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. અગત્યના કાગળિયા કાલે ખાસ સાચવજો. અગત્યની વસ્તુ ખાસ સાચવજો મિથુન રાશિ. આડી અવળી થાય નહીં, મુકાઈ ના જાય આડું અવળું, ધ્યાન રાખજો. તો વાત કરી મેષથી મિથુન. કર્કથી કન્યા, સાધન ચલાવતા ધ્યાન રાખજો કર્ક રાશિ. મિત્રો સાથે દિવસ સારો આનંદમય જાય. સહકર્મચારી સાથે વાદ વિવાદ થાય. વધુ પડતી દોડા દોડી તમારા માટે નહીં સારી. સોનેરી શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિ, ઘરમાં સહયોગનું વાતાવરણ રહે, સારું વાતાવરણ રહે. ટીમ વર્કથી સફળતા મળે. ધાર્યા કામથી લાભ થાય. ચોક્કસથી તમે જે કામ કરો છો એમાં સફળતા મેળવી શકશો. કામના સ્થળે વખાણ થશે. લાલ શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિ, આત્મવિશ્વાસથી ભરપૂર રહો. પ્રયત્નો સારા પરિણામ પ્રાપ્ત થાય. વેપાર ધંધામાં સાચવવું. લોકો સાથેની ગેરસમજ દૂર થશે. રાતો શુભ કલર, શુભાંક 9 રહેશે. તો મિત્રો, આ મેષથી કન્યાની વાત કરી. હવે આપણા પ્રિય દર્શક મિત્રો સાથે સંપર્ક કરવાનો છે. તેમની દરેક પ્રકારની મૂંઝવણ દૂર કરવાની છે. પ્રથમ કોલરને જોડીશું, તેમનું સમાધાન આપવાનો પ્રયત્ન કરીશું. હેલો હેલો પ્રભુ, હેલો. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો.
હાજી બોલો. હા મહારાજ, મારે મારા બાબા માટે પૂછવું છે. એની જન્મ તારીખ છે 27/12/2006, જન્મનો ટાઈમ છે 8:10 રાતના. તો એ ભવિષ્યમાં આગળ શું કરે તો એને લાભ છે? બીકોમ કરે છે તો કઈ લાઈન લઈ શકે? મીન રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને 8મની તિથિ છે. છોકરાની કુંડલીમાં તમે જોવા જાવ તો મંગળ અને ગુરુ બંને સારા છે. એટલે મંગળ ગુરુ સારું હોય ને તો ટીચિંગના ફિલ્ડને લગતું કામ, સાથે પોતે કોઈક નાના મોટા બ્રોકરેજનું કામ કરે તો સારું રહે. જમીન મકાનની દલાલી કરે એ પણ એના માટે સારું છે. કર્ક લગ્ન છે, ચંદ્ર 12મા સ્થાનમાં મીન રાશિનો થઈને બેઠો છે. બહુ સારું છે, ચિંતા ના કરો. એને કોઈ બ્રોકરેજની લાઈનમાં, ટીચિંગ લાઈનમાં આગળ વધારો. સાથે એને આજે નહીં તો કાલે વિદેશના યોગ પણ બહુ સારા બને છે, તો પરદેશ પણ જાય તો બી સારું છે. બાકી કુંડલી આમ મધ્યમ છે. શું કરવાથી એને લાભ થાય? દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો પીળી સરસવ અને કાળું લવિંગ નાખીને કરાવજો. એનો શનિ કેતુનો શ્રાપિત યોગ દૂર થશે. આટલું કરજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હાલો. હાજી બોલો. મારા દક્ષિણ દિશામાં મકાન છે તો મારા દેવું બહુ વધે છે. દક્ષિણનું મકાન નહીં સારું, આપણે કીધું તો છે, પણ હવે હોય તો શું કરવું? તો દક્ષિણ દિશા એટલે ભગવાન હનુમાનજી ત્યાં બિરાજમાન છે. જે લોકોને પણ ભાઈ દક્ષિણ બાજુનું દરવાજો હોય, દક્ષિણ બાજુનું ઘર હોય, એ બધાને આપણે કહીએ છીએ મંગળવારના દિવસે કાં તો શનિવારના દિવસે, મંગળવારનો દિવસ હોય તો આમ તો બહુ સારું, મંગળવારના દિવસે સવારે 11:11 ચોગડિયું સારું જ ચાલતું હોય. મંગળવારના દિવસે સવારે 11:11 તમારા ઘરની ઉપર પંચમુખી હનુમાનજીનો ફોટો મૂકી દેજો. પંચધાતુમાં જો મૂર્તિ મૂકો તો બહુ જ સારું. કદાચ પંચધાતુની મૂર્તિ ના મળે તો પંચમુખી હનુમાનજીનો ફોટો પણ ચાલે, પણ પહેલી પ્રાયોરિટી આપણે પંચધાતુની મૂર્તિ હોવી જોઈએ, પંચમુખી હનુમાનજીની. રોજ ધૂપ કરવાની. જો ફ્લેટમાં રહેતા હો તો ફ્લેટની ઉપર પણ આપણું દરવાજો તો હોય જ, તમારા દરવાજાની ઉપર મૂકવાની છે. ઉપર ધાબુ આવે છે નથી આવતું એનો વિષય નથી, તમારા દરવાજાની ઉપર મૂકવાની છે. તમારું જે મેઇન એન્ટ્રન્સ હોય ને એની ઉપર મૂકવાની છે. એટલે એની ઉપર મૂકી દેજો, ચોક્કસથી લાભ થાય. મંગળવારે સવારે 11:11 તમારા ઘરના દરવાજાની ઉપર. બેન આટલું કરજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હાજી. મારા બાબા વિશે પૂછવાનું છે. શું છે બાબાની જન્મ તારીખ? 12 જાન્યુઆરી 2000 પૂરા. અચ્છા. સમય 1:09 બપોરે. જન્મનું સ્થળ? અને સ્થળ અમરેલી. અમરેલી. શું પ્રશ્ન છે? એ હાલ એણે પીએચડી કરે છે અમેરિકામાં, મેડિકલ એન્જિનિયરિંગ સાયન્સમાં. તો એમનું આગળનું ભવિષ્ય કેવું છે પ્રશ્ન છે. કુંભ રાશિનો ચંદ્ર, તુલા લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્રે 5મની તિથિ ને બુધવારનો દિવસ છે. તુલા લગ્ન એટલે ચર રાશિ આવી. 9મા સ્થાન ને 12મા સ્થાનનો માલિક બુધ બને છે. 3જા સ્થાનમાં સૂર્યને જોવે છે. તમારો છોકરો કાયમી પરદેશ રહેશે, સારામાં સારી જગ્યાએ કામ કરશે, સારામાં સારું એનું વળતર મળશે, નામ યશ કીર્તિવાળો યોગ છે. જે તકલીફ છે લગ્નમાં છે, કરિયર તો એનું સારું છે. લગ્નમાં થોડુંક નાનું મોટું 19-20 દેખાય છે, કારણ કે 7મા સ્થાનમાં શનિ છે, ગુરુ જોડે બેઠો છે. એટલે લગ્નમાં કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. બાકી એનું કરિયર વાઇઝ બહુ જ સારું છે. વિદેશમાં જ રહેશે, સારી એવી જગ્યાએ નાનું મોટું પોતાનું કામ પણ ચાલુ કરે તો સારું રહેશે. નોકરીમાં એને છે ને બહુ સ્ટેબિલિટી નથી, પોતાનું જો નાનું મોટું કરે તો એમાંથી એને લાભ છે. શું કરવાથી લાભ થાય? તો એને હવે ત્યાં રહે છે એટલે સૂર્યનારાયણને જો જળ ચડાવી શકે તો બહુ સારું. અને સૂર્યના 12 નામ, સૂર્યની સામે જોઈને સૂર્યના 12 નામ દરરોજ બોલાવજો. એકમુખી રુદ્રાક્ષ ચાંદીની ધાતુમાં બનાવીને એને પહેરાવડાવજો, એનાથી એને લાભ થશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું આપણે. સંપર્ક નથી આવતો. બાકીની રાશિની વાત કરીએ ભાઈ. તુલા રાશિ, પરસ્પર સમજણ વધે,
માનસિક શાંતિનો અનુભવ થાય, મનથી હળવાશ અનુભવાય, નાણાંનો પ્રવાહમાં વધારો થશે, પ્રિય પાત્ર સાથે તમારો દિવસ સારો જશે, ગુલાબી શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિ દિવસ સારો આનંદમય છે, નવા કામ થશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે, આત્મસંતોષ જેવી વસ્તુ જીવનમાં હોય અનુભવવાની, બધું લાવો 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 ના મેળ પડે, અમુક વખત જે આવ્યું જેટલું આવ્યું સાચું. બુરો શુભ કલર, શુભાંક 6. ધનરાશિ શરીરમાં આળસની લાગણી રહે, રાજકારણમાં રસ વધશે, ઉધાર આપવું કે લેવું નહીં, તમારો મિજાજ સારો, દિવસ સારો, લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. બાકીની 3 રાશિની વાત કરીએ, મકર, કુંભ અને મીન. સકારાત્મક ઉર્જાનો સંચાર થાય, પોઝિટિવ એનર્જી મકર રાશિવાળા સારી હો તમારા માટે. તમારા જીવન સાથી તમારા વખાણ કરતા થાકે નહીં. કદાચ જે લોકોને જીવન સાથી નથી તો તેમને મહિલા મિત્રથી કે સ્ત્રીઓ તરફથી વખાણ થશે. ધંધામાં દોડધામ રહેશે, નોકરીમાં જગ્યા બદલાવાના યોગ છે, આમથી આમ થવું પડે, નોકરીમાં વધુ કામ કરવું પડે. જાંબલી શુભ કલર, શુભાંક 4. કુંભ રાશિ કાર્યસ્થળે ચોકસાઈપૂર્વક કામ કરીશું, જીવન સાથીથી લાભ થઈ શકે છે, વધુ પડતો વિશ્વાસ જાનલેવા સાબિત થાય, ઘાતક સાબિત થાય, બહુ વિશ્વાસ નહીં કરીએ. પરિવારમાં કોઈ સારા કામ થશે, શુભ ઘટના બનશે. પ્રિય પીળો શુભ કલર, શુભાંક 5. મીન રાશિને આધ્યાત્મિક ક્ષેત્રે વધવાના યોગ છે, તમારા આધ્યાત્મિક કાર્યોમાં રસ રુચિ રહેશે, પોતાના પર વિશ્વાસ રાખીને કામ કરજો, લાભ થશે, વેપારમાં સારો ફાયદો થાય, નોકરીમાં મહત્વપૂર્ણ સફળતા મળે. કાળો શુભ કલર, શુભાંક 3 રહેશે. તો આ વાત કરીએ આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે આવતીકાલનો દિવસ. હવે જેનો જન્મ દિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે જાણીશું આપણે આપણી ડિયર એન્જલ્સ પાસેથી, ટેરોટ. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાઢીશું. એક કાલે જેનો પણ જન્મ દિવસ છે 6-5 વાળા, બહુ પાવરફુલ કાર્ડ છે, મેજર અલ્કાના કાર્ડ કહેવાય. ધ એમ્પ્રોર, કિંગનું કાર્ડ છે, કિંગ. તમારા જીવનમાં એક કિંગ જેવી અનુભૂતિ થાય, રાજા જેવું જીવન જીવાય, રિસ્પેક્ટ વધે, લીડરશિપ મળે, માન સન્માન આત્મવિશ્વાસ વધે અને સાથે એક વિઝન તમારું ક્લિયર થાય. માણસના જીવનમાં વિઝન ક્લિયર હોય ને તો સાહેબ કોઈ પણ જગ્યાએ એનો ઝંડો વાળી શકે છે, કરી શકે છે. તમારા પર વિશ્વાસ અને તમારા વિઝન ઉપર વિશ્વાસ હોય તો કોઈ પણ જગ્યા એવી નથી કે જે તમારા માટે ના બની હોય. તમારી ખુરશી તમારા માટે છે, તમે તમારા ઉપર વિશ્વાસ રાખો. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે બહુ સારો દિવસ, માન સન્માન આત્મસન્માન વધે, તમારો મોભો વધે, લોકો તમારા પર યશ કીર્તિ વપરાવતા રહે. સાથે જેનો જન્મદિવસ કાલે છે આર્થિક રીતે વર્ષ સારું છે. તો વાત કરીએ શું કરવાથી સોનામાં સુગંધ પડે. જેનો પણ કાલે જન્મદિવસ છે દર બુધવારે ભગવાન ગણપતિને એક જાસૂદનું ફૂલ ચડાવશે, વર્ષ સારું જશે. તો મિત્રો આજે આપણે સુંદર મજાની વાત કરી ટેરોટની, તમારા રાશિ ભવિષ્યની. શેર બજાર વાળા લોકો આજે ખુશ થઈ ગયા હશે, આશા રાખું છું. આવતીકાલે ફરીવાર આપણે આ જ ચેનલ મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાના માનવી સુધીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ, સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો અને લોકોને કહેતા રહો કે જોતા રહે, નિહાળતા રહે મંતવ્ય ન્યૂઝ. આવતીકાલ ફરી મળીશું, ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.